કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત અને નબળાઈ એ બંનેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આ ચૂંટણીમાં શું અપેક્ષાઓ છે તમારી? ભારતીય જનતા પાર્ટીની તાકાત તો છેલ્લા 30 વર્ષથી એમની સ્ટ્રેન્થ એ ગુજરાતની જનતાએ જોઈ છે. એ માત્ર ચૂંટણી જીતવા માટે આ કાર્યકર્તા ક્યારેય કામ કરતો નથી. વરસાદ હોય, વાવાઝોડું હોય, ભૂકંપ હોય, કોરોના હોય, આ કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે હોય છે. આ મારી સ્ટ્રેન્થ છે. આ મારી સ્ટ્રેન્થ છે બેન. રહી વાત નબળાઈની, તો મારી પાસે કાર્યકર્તાની ખૂબ મોટી ફોજ છે. 1.25 કરોડ કરતાં વધારે પ્રાથમિક સભ્યો છે. 1.25 લાખ કરતાં વધારે સક્રિય સભ્યો છે. અને ત્યારે બધાને ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ 10,000 9,800 જેટલા ઉમેદવારો ચયન કરવાના છે. એટલે કાર્યકર્તાને ક્યાંક જે ઉમેદવારો ચયન કરવામાં આવે ત્યાં હું જ્યાં એક ઉમેદવાર ચયન કરે ત્યાં 4 બાયોડેટા આવ્યા હોય બેન, બરોબર છે. એટલે મને પોતાને એઝ અ પ્રમુખ તરીકે એમ થાય કે હું યોગ્ય જગ્યાએ ક્યાંક આ ના કરી શકું. એટલે મને પોતાને દુઃખ થાય મારા કાર્યકર્તા માટે, પણ એ મારા માટે પણ મર્યાદા છે કે દરેક સીટ મર્યાદિત હોય છે બેન.